ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચૂંટણી મોકૂફ, મતદારો નારાજ। દેસાઈવાડા ચોરા ખાતે પણ કેટલાક સભ્યો મતદાન કરવા આવેલા ગયા પાછા। પારદર્શક ચૂંટણી ક્યારે થશે તે અંગે સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયા। બેંકના સભાસદો અને પરિવર્તન પેનલના ઉમેદવારોનું નિવેદન। ખેરાલુ નાગરિક સહકારી બેંકના વિકાસ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચૂંટણી શરૂઆતથી જ બની વિવાદિત। ગુજરાત હાઈકોર્ટ અને મહેસાણા બોર્ડ ઓફ નોમિનલ્સના ઓર્ડરો વચ્ચે બીજી વખત ચૂંટણી મોકૂફ। નાગરિક સહકારી બેંકની ચૂંટણી પારદર્શક થાય તેવી માંગ ઉઠી। ચૂંટણી અધિકારી ભવનભાઈ પટેલે ઝડપથી પારદર્શક વહીવટમાં સામે આવે તેવી માંગ કરી। ખેરાલુ નાગરિક સહકારી બેંકના હોદ્દેદારોની મુદત પૂરી, હવે સત્તા કોણ ચલાવશે તેની ચર્ચા। પરિવર્તન પેનલમાં હેમંતભાઈ શુકલ અને ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટે મીડિયા સમક્ષ વિગતો આપી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। બેંકની આ બીજી ટર્મમાં ચૂંટણી ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ એડવોકેટ છું। ખેરાલુ નાગરિક બેંકના તમામ સભાસદ ભાઈઓ અને બહેનોની મારો નમ્ર અરજ છે કે જે કંઈ આ પ્રક્રિયા થઈ રહી છે, સત્તા લાલચુઓએ પોતાની સત્તા છોડવી નથી અને કરેલા કૌભાંડો એમના દબાવવા માટે અત્યારે આ ચૂંટણી યોજવા જઈ રહ્યા છે। તારીખ 8/1/2026ના રોજ પિટિશન એમની હતી જે CA 205/2025, જે અનુસંધાને નામદાર હાઈકોર્ટે એમની પહેલી પિટિશન ભગવાનભાઈની ડિસમિસ કરી હતી। બીજી પિટિશનમાં એમના 6 ફોર્મ લઈને આવ્યા છે। અમારા 6 ફોર્મ લવાદે નામંજૂર કર્યા છે। કોર્ટે એમને સાંભળ્યા, એમને એવો ફોર્સ કર્યો કે સાહેબ અમને સાંભળ્યા વગર આ પિટિશન કરી કોર્ટે ઓર્ડર કર્યો છે। ત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ શ્રી માલી સાહેબે ડિટેલ ઓર્ડર કર્યો અને એમને અમને જાણ કરી કે તમે અમને 2 દિવસની અંદર પાર્ટી બનાવો। 3 દિવસ એમને જોઈન્ડર આપ્યું કે તમે એનો જવાબ રજૂ કરો। ત્યાર પછી 2 દિવસ અમને આપ્યા કે ભાઈ તમે એનો જવાબ કરો અને ત્યાર પછી લવાદના જે જસ્ટિસ છે એને આ હુકમ કરવાનો રહેશે। ત્યાં સુધી એ વાત એમના વકીલે બિલકુલ સ્વીકારી અને બંનેની કન્સેન્ટથી આ ઓર્ડર થતો, છતાં પણ એમને એ ઓર્ડરના ઉગાણી અને નામદાર હાઈકોર્ટના ઓર્ડરના ઉલ્લંઘન કરી 11 તારીખે ચૂંટણી જાહેર કરી દીધી। જે નામદાર હાઈકોર્ટે ગઈકાલે એમના બંગલે સુનાવણી કરી તાત્કાલિક ધોરણે અને આ હુકમ એમની ચૂંટણી મોકૂફ રાખી છે। સત્તાધીશોએ પોતાની સત્તા છોડવી નથી, માટે નામદાર હાઈકોર્ટના પણ ગોળીને પી ગયા છે એવું આ ચૂંટણી જાહેર કર્યા પરથી થાય છે। માટે મારી તમામ અરજદારોને વિનંતી છે કે આપણે થોડી તકલીફ પડે છે, પરંતુ અમારી પરિવર્તન પેનલ એક ગામના વેપારીઓની પેનલ છે અને આજે પણ હું આ માધ્યમથી જણાવું છું કે જો ગામના જુદી જુદી જ્ઞાતિના 11 વેપારી જો ભેગા થઈને આવે તો આજે પણ અમે ચૂંટણી છોડી દેવા તૈયાર છે ને એમના બેંક આપી દેવા તૈયાર છે। બેંક એ વેપારીઓની બેંક છે અને વેપારીઓની જોડે જ રહેવી જોઈએ એવી મારી વાત છે। હેમંતભાઈ, ભારત માતા કી સૌ પ્રથમ તો હું ખેરાલુ નાગરિક બેંકના તમામ સભાસદોને, ખેરાલુ નગરના તમામ વેપારીઓને નમન કરું છું, પ્રણામ કરું છું। નિષ્પક્ષ ચૂંટણી કરવી એ નાગરિક બેંકના ચૂંટણી અધિકારી અને ચાલુ બોર્ડની ફરજનો ભાગ છે। પહેલા જ દિવસથી નિષ્પક્ષ ચૂંટણી ના કરાવવા માટે એમને તનતોડ મહેનત કરી છે, તનતોડ ખોટું કર્યું છે। 24/11 સાંજે એ લોકો ઠરાવ કર્યો છે કે ભાઈ 25 તારીખે સવારે જાહેરનામું બહાર પાડવું। 25 તારીખે સવારે 11 વાગે પેપરમાં જાહેરનામું બહાર પડે છે અને ખેરાલુ નાગરિક સહકારી બેંકમાં એમ કે ભાઈ જાહેરનામામાં એવી રીતનું લખવામાં આવે છે કે નાગરિક બેંકમાં જાહેરનામું ટંગાડેલું છે। ખેરાલુ નાગરિક બેંકનું જાહેરનામું મતદાર યાદીના વધા આંચકા, મતદાર યાદીમાં તમારે સંપૂર્ણ સાંભળવું, એ બધીની પ્રક્રિયા 2 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી ફોર્મ મેળવવાની અને 5 વાગ્યા સુધી ફોર્મ ભરવાની, એક જ દિવસની આખી પ્રક્રિયા એમને આ સમયથી જ એમને ખોટું કરવાનું ચાલુ કરી દીધું। અમારામાંથી એક વિરેન્દ્રસિંહ બોર્ડ ઓફ નોમિનીઝમાં આ એક જ દિવસના ચૂંટણી ઢંઢેરાને પડકાર્યો, ચૂંટણીના આ જાહેરનામાને પડકાર્યું અને બોર્ડ ઓફ નોમિનીઝે એને અમને સ્ટેટસ કો આપ્યો। આ સ્ટેટસ કો ઉપર એ લોકો હાઈકોર્ટમાં જઈ અને સ્ટેટસ કો અટકાવી અને એમની વખત ફરીથી ચૂંટણી નવો કાર્યક્રમ આપી અને ચોથી અટકી હતી ચોથી ચાલુ કરી। બીજા દિવસે એમને ચૂંટણી પ્રક્રિયામાં ફોર્મ ચકાસણીનો કાર્યક્રમ હતો, એમાં ભારતીય જનતા પાર્ટી તરફના ખેરાલુના અગ્રણી વેપારીઓ
કે ભાઈ ભરતભાઈ વૈદ, ઈશ્વરભાઈ મોદી, પ્રવીણભાઈ પરમાર આવા અનેક વેપારીઓના ફોર્મ રદ કરી દીધા. સાથે સાથે અનુસૂચિત જાતિના તમામ એમના ઉમેદવારી પત્રો રદ કરી દીધા. અહીંથી જ એમને બીજી વાર ખોટું કરવાનું ચાલુ કરી દીધું. આ પડકાર માટે દશરથભાઈ પરમાર એ પાછા બોર્ડ ઓફ નોમિનીઝમાં ગયા કે ભાઈ તમે અમારો ફોર્મ ખોટો કરેલો છે. એ દિવસે દશરથભાઈ પરમારે અને વિરેન્દ્રભાઈએ 8 લોકોની યાદી આપી હતી કે ભાઈ આ લોકોનો પણ ફોર્મ રદ થવો જોઈએ. છતોય ચૂંટણી અધિકારીએ અને બોર્ડે આ ફોર્મ રદ ના કરતો અમારા દશરથભાઈ પરમારને બોર્ડ ઓફ નોમિનીઝમાં જવું પડ્યું. બોર્ડ ઓફ નોમિનીઝે મતદાન જ્યારે 4 તારીખે હતું, 3 તારીખે હુકમ આપ્યો કે ભાઈ આ 6 વ્યક્તિઓ એ ચૂંટણી લડી શકવા માટે એમનો અધિકાર નથી અને માટે એમનો ફોર્મ રદ કરવો. રાત્રે ચૂંટણી અધિકારી નિર્ણય લેશે કે ભાઈ અમનો ફોર્મ રદ કરવામાં આવ્યું છે અને 11 જણનું બેલેટ પણ છપાઈ જાય છે. મહિલા માટેનું 3 ઉમેદવાર લોકોનું બેલેટ પણ છપાઈ જાય છે. રાત્રે અંધારામાં 2 વાગે નાગરિક બેંક આગળ એક નોટિસ ચીપકાવી દેવામાં આવે છે. જો ચૂંટણી છે તો નોટિસ ચીપકાવી દેવામાં આવે છે કે આવતીકાલનું જે ચૂંટણી હતી એ મોકૂફ રાખવામાં આવે છે. તમામ સભાસદો, તમામ વેપારીઓ, તમામ મિત્રો, દૂર દૂરથી આવેલા લોકો એ દિવસે પણ હેરાન થાય છે. હવે એ દિવસે પણ તો આગળ સવારે કોઈ પણ એક પણ ઉમેદવારને પણ જાણ કરવામાં નથી આવતી કે કાલે સવારે ચૂંટણી જે છે મતદાન છે પ્રક્રિયા બંધ છે. એના પછી ફરીથી આ લોકો રાતોરાત દેસાઈવાડામાં ચોરામાં ચૂંટણી જાહેર કરવા માટેનું એક જાહેરનામું પાછું પેપરમાં આવે છે કે આવતીકાલે મતદાન કરવા માટે દેસાઈવાડામાં મતદાનનું સ્થળ પણ બદલી કુમારશાળા નંબર 2 થી બદલી અને ચોરામાં દેસાઈવાડા લઈ જવામાં આવે છે. આ બધી જ પ્રક્રિયા એ હું આપના માધ્યમથી કહેવા માગું છું કે એમને કોઈપણ જગ્યાએ નિષ્પક્ષ રીતે ચૂંટણી ના થાય એવી તમામ હાથગંડા અપનાયા છે. તો હું આપના માધ્યમથી તમામ લોકોને એવી વિનંતી પણ કરું છું કે ભાઈ હવે પછીનું ઇલેક્શન એ સંપૂર્ણ નિષ્પક્ષ રીતે થાય. બોર્ડ ઓફ નોમિની અથવા હાઈકોર્ટ એમની દેખરેખમાં કરે અને ખેરાલુના તમામ સભાસદોને અને વેપારીઓને એ પ્રકારે ન્યાય મળે. અને આપના માધ્યમથી તમામ લોકોને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અમારી સૂર્યના નિશાનવાળી ઉગતા સૂર્યના નિશાનવાળી પેનલને વિજયી બનાવી અને અભી નહીં તો કભી નહીં આ બેંકને બચાવવાની આ છેલ્લી તક છે એવી હું આપ સૌને વિનંતી કરું છું.